આ પ્રમાણે શ્વાસોશ્વાસ લીધા પછી ઈશ્વરને થેન્ક યુ કહ્યા પછી હંમેશા આવા અહોભાવમાં ડૂબેલા રહેવું. જે કંઈ મારી સાથે થઈ ગયું, થઈ રહ્યું છે અને થશે, આઈ હેવ નો કમ્પ્લેન્ટ્સ. આઈ એક્સેપ્ટ ઇટ. હે ઈશ્વર, આખા જીવનને તારા પ્રસાદ તરીકે સ્વીકાર કરું છું. તને સમર્પિત થાઉં છું. ઈશ્વરને પામવાનો, ઈશ્વરને જાણવાનો, સમર્પણ સરેન્ડરથી અન્ય બીજો કોઈ માર્ગ નથી. જીવન સમર્પિત થઈ જાય, એનું કરેલું બધું જ ગમવા માંડે, એક્સેપ્ટ થઈ જાય. ઈશ્વરના કર્તૃત્વને પચાવી લઈશું તો ઈશ્વર એની પાસે આવવાનો માર્ગ મોકળો કરી દેશે. આ જ જીવનમાં, આ જ જીવતા જીવન મુક્ત થઈ જવાશે. એને પ્રગટ કરી દેશે. શરત એટલી જ, છોડી દો આગ્રહ, જીદ, ચિંતા, વધુ પડતી ડિઝાઇન જીવનની છોડી દો. જીવન જેમ આકાર લેવા દો. મન એની પાસે રાખો. બેસો તમારી સાથે રોજ 5 મિનિટ આ રીતે. બીજું કાંઈ નહીં. જસ્ટ વોચ યોર બ્રીથિંગ. નોર્મલ તમારો શ્વાસોશ્વાસ જુઓ. હું જે 2 વાક્ય બોલું છું એ 2 વાક્ય વચ્ચેનો જે ગેપ છે, આ 2 વાક્ય વચ્ચેના ગેપને, જે અવકાશ છે, 2 વાક્ય વચ્ચે જે જગ્યા છે, એને જાણો, માણો, એને ફીલ કરો. આ જે સાયલન્સ છે, આ જે જગ્યા છે, એ જ પેલો પરમાત્મા ઈશ્વર અંદર આનંદથી રહ્યો છે, શાંત. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. એ સાક્ષી અંદર આમ બેઠો છે. 2 વાક્યના અવાજ, કોલાહલ વચ્ચેની શાંતિમાં એને પકડો. માત્ર ધ્યાન આપવાની જરૂર છે, તમારી પાસે જ છે.